વઘારેલો રોટલો, બાજરાનો રોટલો હતો એને વઘારી નાખ્યો હતો. એની માટે જો આ બધું લઈ લીધું હતું. કાંદા હતા, લીલા કાંદા હતા, લીલું લસણ હતું, કોબી હતું, ટમેટા હતા, કેપ્સિકમ હતું, સૂકા કાંદા હતા અને આરે હતું આદુની પેસ્ટ અને હતી મરચી પર ખાંડી નાખી હતી. હવે એને વઘારવાની બધી તૈયારી કરવાની હતી. રોટલાના પણ નાના નાના ટુકડા કરી નાખ્યા હતા. હવે એક એને પેન મૂકી દીધું હતું. એમાં તેલ મૂકી દીધું હતું. એની અંદર નાખી દીધી રાઈ, અંદર નાખી દીધું આખું જીરું, અંદર એડ કરી દીધી હિંગ અને હવે એની અંદર એડ કરવાની હતી હળદર. હવે એડ કરવાના હતા બધા મસાલા. એટલે જો સૂકો કાંદા નાખી દીધા, એની અંદર આ લીલા કાંદા નાખી દીધા, મિક્સ કરી નાખ્યું. હવે નાખી દીધું લીલું લસણ, અંદર એડ કરી દીધી કોબી, અંદર એડ કરી દેવાના હતા ટમેટા, અંદર એડ કરી દીધું પાછા લીલા કાંદા જે પડ્યા હતા એને છેલ્લે એડ કરી દીધું કેપ્સિકમ. આને મિક્સ કરી નાખ્યું. મિક્સ કર્યા પછી અંદર એડ કરી દીધું આદું. એની અંદર પછી એડ કરવાનું હતું રોટલાના જે ટુકડા કરેલા હતા ને. પછી નમક નાખી દીધું. એની અંદર એડ કરી દીધી હળદરને આ નાખી દીધો જે રોટલાના ટુકડા કરેલા હતા ને એ અંદર નાખી દીધા ને કરી નાખ્યા મિક્સ. પછી થોડું એની અંદર લેમન નાખી દીધું ને ઉપર ગાર્નિશ માટે ધાણા નાખી દીધા. ના રેડી થઈ ગયો વઘારેલો રોટલો. પછી કર્યો ટેસ્ટ અને ખરેખર એક નંબર બન્યો તો વઘારેલો